ગોપાલ ઇટાલિયાનું સોશિયલ મીડિયા ઉપર એક નિવેદન સામે આવ્યું કે એમના ઘરે પોલીસ પહોંચી ગઈ અને એમના પરિવાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું, એમની માતા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું ને ત્યારબાદ આ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ। આ તમામ ચર્ચાઓની વચ્ચે ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો અને હવે આ ઓડિયો ક્લિપને લઈ અને ગોપાલ ઇટાલિયા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। શું ખુલાસો કર્યો છે ગોપાલ ઇટાલિયાનો એની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયાના ઘરે પોલીસ પહોંચી અને એમની માતાને હેરાન કરી એ વાતને લઈને તો આપણે બધાએ ચર્ચા કરી, પરંતુ હવે એક વાત એ પણ સામે આવી છે કે એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે અને ઓડિયો ક્લિપમાં ગોપાલ ઇટાલિયા કોઈ જીતુભાઈ સાથે વાત કરે છે અને ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા હોય છે કે ભલે પોલીસ આવતી, ભલે એ લોકો નોટિસ લઈને આવતા, ઘરે માજી હશે, આપણને કહેવા કામ લાગશે કે એમને હેરાન કર્યા। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાએ આ ઓડિયો ક્લિપને લઈ અને ખુલાસો કર્યો છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌપ્રથમ એ સાંભળી લઈએ। ચોરી અને એના ઉપર સીનાચોરી હર્ષ સંઘવીએ ગઈકાલે મારા ઘરે પોલીસ મોકલી, મારા પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને એ વાતનો મેં ભાંડો ફોડ્યો જગ જાહેર। તો સાંજ સુધીમાં એક બનાવટી AI ઓડિયો વાયરલ થઈ। અરે વાહ, તમને બધી ખબર પડી જાય છે। અમે તો આખા વર્ષમાં તમારા ઉપર 100 પ્રકારના મુદ્દા ઉપર આંગળી ઊંચી કરી છે। અમે તમારા વિરુદ્ધમાં કીધું કે તમે ડ્રગ્સના કારોબારની અંદર તમારી આખી પાર્ટી સંડોવાયેલી છે, કેમ અમારો ઓડિયો ના આવ્યો? અમે તો કીધું કે હર્ષ સંઘવી 8 પાસ છે, કેમ ઓડિયો ના આવ્યો મારો એમાં? અમે તો કીધું કે આ ડફોળ છે, કેમ ઓડિયો ના આવ્યો? ડફોળ છે એવી વાતચીતની પુષ્ટિ કરતો। અમે તો કીધું કે દારૂના હપ્તા તમારા ભાજપ વાળા કમાય છે, કેમ ઓડિયો ના આવ્યો? તમારા ઉપર જ્યારે જ્યારે અમે સવાલ ઊંચો કર્યો, સવાલ ઉઠાવ્યો, ત્યારે તો કોઈ ઓડિયો ના આવ્યો કે હા આ વાત સાચી છે। અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને હેરાન કરવાની કોશિશ કરી છે, તો સાંજે છેક એક બનાવટી ઓડિયો વાયરલ કરવામાં આવ્યો। કઈ વાંધો નહીં, કરો વાયરલ, જનતા બધું જ જાણે છે કે સાચું શું છે ને ખોટું શું છે। સાચી વાત તો એ છે કે અત્યાર સુધીમાં 100 કરતા પણ વધુ FIRઓ કરી અને હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જેલમાં પૂરવાનું કામ કર્યું। પણ કઈ વાંધો નહીં, અમે કોઈ તમારાથી ડરતા નથી કે અમે કોઈ તમારાથી કંઈ ભાગી જવાના નથી। તમારે અમારી ધરપકડ કરવી હોય તો આ ખુલ્લેઆમ જ ફરીએ છીએ, જ્યારે કરવી હોય ત્યારે કરી શકો છો। ડરપોક કઈ, અમે તમારા જેવા ડરપોક કે કાયર માણસ નથી, અમે તો લડનારા હિંમતવાન માણસો છીએ। ગઈકાલે જે કૃત્ય કર્યું એ કૃત્ય અત્યંત નિમ્ન કક્ષાનું હતું, અત્યંત જઘન્ય પ્રકારનું કહી શકાય। અને ચોરી ઉપરથી સીનાચોરી કે એક તો મારા પરિવારને હેરાન કરવા, ધાકધમકી કરાવવા માટે તમે પોલીસ મોકલો છો અને ઉપરથી પાછો ઓડિયો બનાવવાનો, અને ઓડિયો પણ 8 પાસ ને છાજે એવો ઓડિયો છે। કોઈ ડફોળ માણસ, હલકી બુદ્ધિનો માણસ, નિમ્ન કક્ષાની વૃત્તિ ધરાવતો માણસ જેવો ઓડિયો બનાવે એવો ઓડિયો છે, જેમાં કહેવાતો જે કોઈ ભાઈ છે સામેવાળો એ પાછો મને કાયદાનું જ્ઞાન આપે છે કે હમણાં ઓલો નવો નિયમ આવ્યો છે, એમાં ઘરના ફોટા પાડશે, પછી એ ફોટા અપલોડ કરવા પડે। અરે ભાઈ 8 પાસ, આવું જ્ઞાન મને કોને આપવાની જરૂર છે? હું તો ઓલરેડી પોલીસમાં રહી ચૂક્યો છું, હું ઓલરેડી પોતે વકીલ છું, મને બધી જ ખબર હોય કયો નિયમ છે ને કયો નિયમ નથી। એમાં મને કઈ કોઈએ ફોન કરીને કહેવાની જરૂર જ નથી હોતી કે હવે આવો નિયમ આવ્યો છે। પાછો કહેનારો વ્યક્તિ એમય કહે છે કે બા ઘરે એકલા છે। ઓહો, આટલી બધી ફેબ્રિકેટેડ વાત! બા ઘરે એકલા છે કે નહીં એનાથી પોલીસને ક્યાં આમાં કઈ કે લેવા દેવા છે? અને જાણે તો મને ફોન કરીને પોલીસે આગોતરી જાણ કરી હોય કે તમને ઘરે આવશે, આમ કરશે, તેમ કરશે। એટલે આખો આ બનાવટી ઓડિયો, અને દુઃખની બાબત તો એ છે કે આવો ઓડિયો જે બનાવવામાં આવ્યો છે એ ઓડિયો બનાવનારા લોકોને પણ બુદ્ધિ નથી કે આની અંદર જે કાંઈ વાતચીત એને સામેલ કરી છે, એ જે મેં મુદ્દા ઉઠાવ્યા, મેં એમ કીધું કે હર્ષ સંઘવીએ આટલી પ્રકારે દાદાગીરી કરી છે, જાણે કે એનો ભાજપ ખુલાસો કરતું હોય, એ ખુલાસા ટાઈપનું અંદર ચર્ચા જોડવામાં આવી છે। એટલે આ આખી બનાવટી વાત જે છે ચૂંટણી ટાણે આવી છે। અમે તો કહીએ છીએ કે હર્ષ સંઘવીના આવ્યા પછી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર વધ્યો છે। બનાવો એનો પણ એક ઓડિયો ગોપાલ અને કોઈ ભાજપના નેતા વચ્ચેનો, અને કરો વાતચીત કે ભાજપના નેતા પૈસા કેટલા લે છે અને ગોપાલભાઈને એ જાણ કરે છે। અમે તો એમ કહીએ છીએ કે તમારા આવ્યા પછી, હર્ષ સંઘવીના આવ્યા પછી ગુંડાઓ, બુટલેગરો પોલીસને દોડાવીને મારે છે। પાટણમાં માર માર્યો, અમદાવાદમાં માર માર્યો, રાજકોટમાં, અમદાવાદમાં, વટવા સાઈડે પોલીસની ગાડીઓ પર તલવારો મારી હતી। પોલીસને ગુંડાઓ મારી લેવામાં સહેજે શરમાતા નથી સંઘવીના આવ્યા પછી। તો
તો એનો એક ઓડિયો બનાવો ગોપાલ અને કોઈ એસપી આઈપીએસ વચ્ચેનો કે અમને બહુ મારે છે, ગોપાલભાઈ આ સંઘવી આવ્યા પછી બહુ મારે છે અમને. તમારી ઉપર 100 સવાલ ઉઠાવ્યા છે, ત્યારે તમને ઓડિયો બનાવવાનું ના સૂઝ્યું. અને જ્યારે મેં એમ કીધું કે મારા પરિવારને હર્ષ સંઘવીએ ગાળો દેવડાવી, મારા પરિવાર ઉપર ધાકધમકી કરવાની કોશિશ કરી, ત્યાં તો ઓડિયો બનાવ્યો. અને કેટલાક હર્ષ સંઘવીની ટોળકીના સભ્યો દ્વારા સનસનીખેજ ભર્યા સમાચારની જેમ પ્રસારિત કરવામાં. ભાઈ કોઈ સનસનીખેજ નથી. સનસની તો 2027માં સનસનીખેજ ભર્યા સમાચાર આવવાના છે. બ્રેકિંગ ન્યૂઝ 27માં આવવાના છે. સંઘવી જેલમાં જાય છે ને આમ આદમી પાર્ટીની સરકાર આવે છે. જય જય ગરવી ગુજરાત. અહીંયા ચર્ચા માત્ર ને માત્ર આ ઓડિયો ક્લિપની નથી, પરંતુ ચર્ચા ગોપાલ ઇટાલિયાના બીજા 2 કેસને લઈને પણ થઈ રહી છે. મહેસાણા અને ઉમરાળામાં ગોપાલ ઇટાલિયાની સામે 2 કેસ નોંધાયેલા છે અને આ આખા બંને કેસો છે એમની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે અને ગોપાલ ઇટાલિયા કોર્ટમાં હાજર નથી રહેતા. આ જ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક નોટિસ આપવા માટે પોલીસ એમના ઘરે પહોંચી હતી અને એમના સુરતના ઘરે પહોંચી હતી. હવે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ એ પણ સવાલ કરવામાં આવ્યો કે વિસાવદરના એમના ઘરે કેમ પોલીસ ના પહોંચી, પરંતુ એની પાછળનું પણ કારણ છે અને એની પાછળનું કારણ એ છે કે ગોપાલ ઇટાલિયાનું ઓફિશિયલ એડ્રેસ એ સુરતનું એડ્રેસ છે. પરંતુ આ તમામ વાતોમાં ગોપાલ ઇટાલિયાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થયો એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ કે ગોપાલ ઇટાલિયા ખોટું બોલી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા લોકોને ભ્રમિત કરી રહ્યા છે અને આખી સાચી વાત નથી કહેતા. પરંતુ હવે ગોપાલ ઇટાલિયાએ અહીંયા આખો ખુલાસો કરી દીધો છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ ઓડિયો ક્લિપ જાણી જોઈને ભાજપનું એમની સામે એક કાવતરું છે અને આ આખી જે ઓડિયો ક્લિપ છે એઆઈ જનરેટેડ ઓડિયો ક્લિપ છે. ગોપાલ ઇટાલિયાએ કોઈની સાથે પણ આવી રીતે વાત નથી કરી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.